નમસ્તે બાળ દોસ્તો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 તેમાં પર્યાવરણ, તેમાં એકમ છે બીજું, સાપ અને મદારી। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તેમજ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર દરેક વિષયના દરેક એકમના વિડીયોની લિંક આપવામાં આવી છે, તેના ઉપરથી તમે વિડીયો મેળવી શકશો। તો પાઠ 2 સાપ અને મદારી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રશ્ન પહેલો છે, મને ઓળખો, હું ગધેડું પાળું છું, તેના પર માલસામાનની હેરફેર કરું છું, તો કુંભાર આવશે। બીજું છે, હું ગાય ભેંસ ઘેટા રાખું છું, તેમનું દૂધ વેચી મારું ગુજરાન ચલાવું છું, પશુપાલક આવશે। ત્રીજું છે, રણમાં મુસાફરી માટે મારો ઉપયોગ કરવામાં આવે છે, તો ઊંટ આવશે। ચોથું છે, હું બળદ રાખું છું, બળદ મને ખેતી કામમાં મદદરૂપ થાય છે, તો એમાં ખેડૂત આવશે। અને 5 નંબરે છે, મને ઘરની ચોકી કરવા માટે પાળવામાં આવે છે, તો કૂતરો આવશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળનો પ્રશ્ન નંબર 2 છે કે ખાલી જગ્યા પૂરો। તો પહેલામાં વાંસ, એટલે કે પહેલું છે, મદારીઓ સાપને વાંસની ટોપલીમાં રાખતા હતા। બીજું છે, મરઘીઓને જ્યાં ઉછેરવામાં આવે છે તે સ્થળને મરઘા ઉછેર કેન્દ્ર કહેવામાં આવે છે અથવા પોડ કહેવામાં આવે છે। ત્રીજું છે, દૂધ અને ઊન મેળવવા માટે ઘેટાને પાળવામાં આવે છે। ચોથું છે, સવારી માટે ઊંટ, ઘોડો અને હાથી જેવા પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યાર પછી 5 નંબરની ખાલી જગ્યા છે કે સાપ કરડ્યા પછી બચવા માટેની દવા સાપના ઝેરમાંથી બનાવવામાં આવે છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે, જોડકા જોડો। તો તેની અંદર છે વ્યક્તિ છે, જવાબ છે, તો એમાં ખેડૂત તો સામે બળદ આવશે, કુંભાર તો ગધેડો, પશુપાલક તો ગાય અને મદારી તો સાપ આવશે। વિદ્યાર્થી મિત્રો, તમને જો મારા વિડીયો સારા લાગતા હોય તો તમારા વિદ્યાર્થી મિત્રો છે તેને સેન્ડ કરવાનું ભૂલતા નહીં। વોટ્સઅપની અંદર આની લિંક પણ તમે શેર કરી શકો છો। ત્યાર પછી નીચેનું કોષ્ટક પૂર્ણ કરો। તો પ્રાણી અને તેમની ઉપયોગિતા, તો ગાય છે તે દૂધ આપે છે તેમજ એના છાણમાંથી ખાતર બને છે। બીજું છે, ઘેટાં તો ઊન અને દૂધ આપે છે। ઊંટ છે સવારી અને ભાર વહન માટે ઉપયોગી છે। ઘોડો છે સવારી કરવા માટે। બળદ છે ખેતીકામમાં ઉપયોગી છે, અને હાથી છે તે સવારી અને ભાર વહન કરવા માટે ઉપયોગી છે। ત્યાર પછી 5 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રશ્નોના જવાબ લખો। તેમાં પહેલો પ્રશ્ન, તમે સાપને જોયો છે ક્યાં અને તેમની અંદાજિત લંબાઈ કેટલા ફૂટ હોય? તો હા, મેં સાપ જોયો છે। અત્યારે વિદ્યાર્થી મિત્રો, તમે સિટીની અંદર રહેતા હોય તો ઓછી જગ્યાએ જોવા મળે, પણ ખેડૂતોને ખેતરની અંદર વધારે પ્રમાણમાં જોવા મળે છે, અને તેમની લંબાઈ છે 2 થી 3 ફૂટની હોય છે, અને વધારે મોટા હોય તો 5 ફૂટના પણ સાપ હોય છે। બીજું છે, સાપ ખોરાક કેવી રીતે લે છે? તો સાપ પોતાનો ખોરાક છે નાના પ્રાણીઓ જેવા કે ઉંદર, દેડકા, વિવિધ પક્ષીઓને ગળી જાય છે, તે રીતે ખોરાક લે છે। ત્રીજું છે, સાપ કરડે ત્યારે તેમનું ઝેર માણસના શરીરમાં શેના દ્વારા પ્રવેશે છે? સાપ કરડે ત્યારે ઝેર સાપના દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશ કરે છે। ચોથો પ્રશ્ન છે, સાપને કેટલા દાંત હોય છે? તો સાપને આગળ ઝેરવાળા 2 દાંત હોય છે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, 5 નંબરનો પ્રશ્ન છે, પ્રાણી દ્વારા મદારીઓ પોતાનું ગુજરાન કેવી રીતે ચલાવતા હતા? તો પ્રાણીઓ દ્વારા મદારી વિવિધ જગ્યાએ પ્રાણીઓના વાંદરા, સાપ, માંકડું વગેરેના ખેલ બતાવી તેમનું ગુજરાન ચલાવતા હતા। છઠ્ઠું છે, સાપને ખેડૂતનો મિત્ર કેમ કહેવાય છે? તો કે ભાઈ સાપ છે ખેતરમાં રહેલા ઉંદરો અને નાના બીજા પ્રાણીઓને ખાઈ જાય છે, તેથી ખેડૂતનો મિત્ર કહેવામાં આવે છે। 7 નંબરનો પ્રશ્ન છે, ક્યાં કયા પ્રાણીઓનો ઉપયોગ મનોરંજન માટે કરવામાં આવતો હતો? તેમાં સાપ, વાંદરા, સિંહ, માંકડું અને હાથી જેવા પ્રાણીઓનો મનોરંજન તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો। ત્યાર પછી 8 નંબરનો પ્રશ્ન છે, કયા કયા પ્રાણીઓનો દૂધ મેળવવા માટે પાળવામાં આવે છે? તો એમાં ગાય, ભેંસ, ઘેટું, બકરી, ગધેડું પણ વિદ્યાર્થી મિત્રો, ગધેડીનું પણ દૂધ ખૂબ જ મોંઘું હોય છે, અને ઊંટનું પણ દૂધ ખૂબ મોંઘું હોય છે। આ બંનેને પણ એટલા માટે અને ભાર વહન માટે પાળવામાં આવે છે।
9 નંબરનો પ્રશ્ન, પ્રાણીઓ પર નિર્ભર રહી કોણ કોણ પોતાનું ગુજરાન ચલાવે છે? તો કે પશુપાલકો, ખેડૂતો, માછીમારો વગેરે લોકો પ્રાણીઓ પર નિર્ભર રહી અને પોતાનું ગુજરાન ચલાવે છે. 10 નંબરનો પ્રશ્ન, તમે ક્યાં પ્રાણીઓના ખેલ જોયા છે? તો કે હા, મેં જોયા છે. તેમાં સર્કસમાં સાપ, વાંદરા, માકડું, સિંહ, હાથી જેવા પ્રાણીઓના ખેલ જોયેલા છે. ત્યાર પછી 11 નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, સર્કસ કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને કેવી તકલીફો પડતી હશે? તો કે ભાઈ, સર્કસમાં કે અન્ય જગ્યાએ મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા પ્રાણીઓને પિંજરામાં પુરાઈને રહેવું પડે છે, તેમજ યોગ્ય સાળ સંભાળ ન લેવાતી હોય છે, પૂરતા પ્રમાણમાં ખોરાક ન મળે, ટ્રેનરો દ્વારા શારીરિક અને સજા કરવામાં આવતી હોય છે. આવી તકલીફોનો સામનો કરવો પડે છે. 12 નંબરનો પ્રશ્ન છે, તમને કોઈ પ્રાણીઓની જેમ ખેલ કરાવે તો તમને કેવી તકલીફો પડે છે? વિચારવાનું છે. તો મને પ્રાણીઓની જેમ ખેલ કરાવવામાં આવે તો મને શારીરિક અને માનસિક બંને તકલીફ થાય છે. તેમજ જોનાર તરફથી બૂમ બરાડા તેમજ પથ્થરમારો વગેરે કરવામાં આવે તો મને તે ન ગમે અને પિંજરામાં ભરાઈ રહેવું પણ તકલીફ પડે છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમ અને આગળના વિડીયોની અંદર. આવજો.